આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજથી લઈને નિયંત્રણ રેખા નજીક બારામુલ્લાના 26 સ્થળોએ પાકિસ્તાનના જોવા પડેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ આંતર્યા. સમગ્ર કચ્છ અને બનાસકાંઠાના સુઈગામ અને વાવ તાલુકામાં અંધારપટ જાહેર કરાયો. સલામતી સહિતની રાજ્યની વર્તમાન સ્થિતિની મોડી રાત્રે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી સ્થિતિનો તાગ મેળવ્યો. રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રીની તંત્રને સૂચના. ડાંગમાં વાદળ ફાટવાને કારણે પૂર્ણા નદીમાં આવેલા ધસમસતા પૂરને કારણે વ્યાપક નુકસાન. અને આજથી 13 મે સુધી રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી શરૂ થશે. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર બારામુલ્લાથી પશ્ચિમ સરહદ ભુજ સુધીના 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો ઊભો કરતા આ શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોન હતા. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોજપુર, પઠાણકોટ, ફાલિઝકા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુવારબેટ અને લખીનાલાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘરની અંદર રહેવા, બિનજરૂરી હિલચાલ મર્યાદિત કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સલામતી સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને ગત રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરાયું હતું. નવી સૂચના નહીં મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટનો અમલ ચાલુ રહેશે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતું. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે. દેવભૂમિ દ્વારકામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. જિલ્લાના તમામ બંદરો અને દરિયાઈ સીમા પર પોલીસ, કોસ્ટગાર્ડ, નૌસેના સહિતની એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જિલ્લાના 23માંથી 21 ટાપુ પર લોકોની અવરજવર પર તંત્ર દ્વારા રોક લગાવાઈ છે. દ્વારકાધીશ મંદિરની સુરક્ષાને લઈને વિશેષ તૈયારીઓ કરાઈ છે. આ અંગે એસપી નિતેશ પાંડેએ વધુ માહિતી આપી. कोस्टल एरियाज में बोट पेट्रोलिंग अभी चालू है. हमारे एसआरडी के पॉइंट जो है 24 घंटे अभी कार्यरत है. इसके साथ साथ जो है जगत मंदिर है, यहाँ पर भी पुलिस की हाजिरी बढ़ा दी है और एक फ्रिस्किंग जो है वो और स्ट्रिक्ट कर दिया है. यहाँ पर बीडीडीएस की जो टीम है वो सतत जगत मंदिर में और आजू बाजू के जो संवेदनशील विस्तार है वहाँ पर कार्यरत है. જૂનાગઢના માંગરોળ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા તેમજ હાલની પરિસ્થિતિ સંદર્ભે સમીક્ષા કરાઈ હતી. વર્તમાન સ્થિતિ ઉપર ગુજરાત સરકાર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવી હતી. મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સંબંધિત સમીક્ષા કરાઈ હતી. મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ અને રાહત કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા અને તમામ સલામતી સહિતના પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલની પરિસ્થિતિમાં નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે મજબૂત વ્યવસ્થા કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા કલેક્ટરને આવશ્યક ચીજવસ્તુના ભાવ નિયંત્રણમાં રાખવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગઈકાલે પેટ્રોલ પંપના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં પેટ્રોલિય પેદાશોનો પૂરતો જથ્થો જળવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકારની સૂચનાઓનું પાલન કરવાની સૂચના અપાઈ હતી. રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી દ્વારા દરરોજ 38 આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા દેશના 32 હવાઈ મથક બંધ કરવાનો આદેશ અપાયો છે. આગામી 14 મે સુધી તમામ એરપોર્ટ બંધ રહેશે, જેમાં ગુજરાતના ભુજ, રાજકોટનું હીરાસર, પોરબંદર, જામનગર સહિત 8 એરપોર્ટનો નાગરિક ઉડ્ડયન માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. હાલમાં 14 મે સુધી આ તમામ એરપોર્ટ બંધ રહેશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ વર્ષ 2025-26 માટે વિકાસ કાર્યોના અમલીકરણ અંગે ચર્ચા કરાઈ હતી. આ અંગે નાણામંત્રીએ માહિતી આપી. આજની બેઠક આયોજન માટે હતી. ન્યૂ ગુજરાત પેટર્ન 25-26 ના આયોજન માટે લગભગ 68 કરોડનું આયોજન વાંસદા, નવસારી, ચીખલી અને જલાલપુર વિસ્તાર માટે કરવામાં આવ્યું અને એમાં આદિવાસી વિસ્તારના વિકાસના કામો, સિંચાઈ, પશુપાલન, રોજગાર, આ બધા વિષયો, શિક્ષણ, આ બધા વિષયોના અનુસંધાને વિવિધ જોગવાઈઓ કરવામાં આવી. આ ઉપરાંત ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સુરતમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને જેટકો સાથે સંકલન બેઠક યોજી હતી. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી, ગારખડી, નટકિયા, હનવત ગામોમાં ગઈકાલે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ઉપરવાસમાં વાદળ ફાટવાના લીધે પૂર્ણા નદીમાં અચાનક જ અતિભારે પૂર આવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક જ નદીમાં આવતા પૂરને કારણે લોકો કિનારે દોડી આવ્યા હતા. નદીમાં પૂરથી લોકોએ નદીમાં મૂકેલી પિયત માટેની મોટર પંપ કાઢવાનો મોકો પણ મળ્યો ન હતો. તેમજ નદી કિનારે ભેગો થયેલો ઘાસચારો પૂરના કારણે પાણીમાં વહી જતા વ્યાપક નુકસાન થયું છે. આજથી રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી શરૂ થશે. આજથી 13 મે દરમિયાન ચાલનારી સિંહની વસ્તી ગણતરી અલગ અલગ 2 તબક્કામાં થશે. દર 5 વર્ષે થતી સિંહની વસ્તી ગણતરીમાં આ વર્ષે 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહોની વસ્તી ગણતરી થશે. વર્ષ 2015માં 523 સિંહોનું અસ્તિત્વ હતું. કુલ 35,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરી થશે તેમ વન વિભાગના ઉચ્ચ અધિકારી ડોક્ટર AP સિંહે જણાવ્યું હતું. આ 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં એને પ્રાથમિક ગણતરી કહીએ છીએ, જે 10 તારીખે બપોરે 2 વાગ્યાથી 11મી તારીખને બપોરના 2 વાગ્યા સુધી 24 કલાક સુધી અમારા તમામ સ્ટાફ દ્વારા એની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. પછી 12 તારીખના 2 વાગ્યાથી 13 તારીખના 2 વાગ્યા સુધી એ આખરી ગણતરી એને કહેવામાં આવે છે, જેમાં 3000 કરતા વધારે સ્ટાફ, એક્સપર્ટ્સ અને NGO ભાગ લેવાના છે. આજે વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ છે. ત્યારે ગુજરાત યાયાવર પક્ષીઓની પ્રથમ પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ. છેલ્લા 2 વર્ષમાં રાજ્યની 4 રામસર સાઇટ વિસ્તારમાં અંદાજે 14,20,000થી વધુ યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. વર્ષ 2024-25માં વિવિધ 276 પ્રજાતિઓના સૌથી વધુ 6,91,000થી વધુ યાયાવર પક્ષીઓ નળ સરોવરની મુલાકાતે આવ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સૌથી વધુ 291 પ્રજાતિઓના 5,34,000 સ્થળાંતરિત પક્ષીઓ નોંધાયા છે. ગયા વર્ષે 145 પ્રજાતિઓના 54,169 યાયાવર પક્ષીઓએ વઢવાણા સરોવરની મુલાકાત લીધી. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. 2 દિવસ દરમિયાન 50થી 60 કિલોમીટરની ઝડપે અચાનક પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. હવામાનના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ગઈકાલે રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ખાતે નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજથી લઈને નિયંત્રણ રેખા નજીક બારામુલ્લાના 26 સ્થળોએ પાકિસ્તાનના જોવા મળેલા શંકાસ્પદ ડ્રોનને ભારતીય સૈન્યએ આંતર્યા. સમગ્ર કચ્છ અને બનાસકાંઠાના સુઈગામ અને વાવ તાલુકામાં અંધારપટ જાહેર કરાયો. સલામતી સહિતની રાજ્યની વર્તમાન સ્થિતિની મોડી રાત્રે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી સ્થિતિનો તાગ મેળવ્યો. રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રીની તંત્રને સૂચના. ડાંગમાં વાદળ ફાટવાને કારણે પૂર્ણા નદીમાં આવેલા ધસમસતા પૂરને કારણે વ્યાપક નુકસાન. અને આજથી 13 મે સુધી રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી શરૂ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.